ઘણા બધા તત્વોથી ભરપૂર એવું લીલી મગફળીનું ચાટ બનાવવાના છે। તે માટે મેં અહીંયા લીલી માંડવીના આ રીતે બધા દાણા કાઢી લેવાના છે। ત્યાર પછી આપણે તેને બાફવા માટે મૂકવાના છે। તપેલીમાં મીઠું અને હળદર ઉમેરી ત્યાર પછી બધા દાણા મિક્સ કરી 4 થી 5 મિનિટ આપણે તેને બાફવા દેવાના છે। તો બફાઈ ગયા પછી આપણે એનો ચાટ બનાવીશું। તે માટે મેં અહીંયા દાણામાં ડુંગળી એડ કરીશું, ત્યાર પછી આપણે ટામેટાં એડ કરીશું અને જે કાકડી તે એડ કરીશું, કોથમીર એડ। હવે મસાલામાં ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, મીઠું અને ત્યાર પછી લાલ મરચું પાવડર અને લીંબુનો રસ એડ કરીને સરખી રીતે આપણે તેને બધું ચાટને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તો તૈયાર છે આપણું હેલ્ધી ચાટ। ફાયદાની વાત કરીએ તો આમાં ઘણા બધા તત્વો રહેલા હોય છે, તેથી નાના અને મોટા દરેકને આ ચાટ બહુ પસંદ પણ આવતું હોય છે। તો તમે પણ જરૂરથી એકવાર આ ચાટ બનાવો। આ ચાટની રેસીપી તમને કેવી લાગી તો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા